તો જસદણ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી બાવળિયાને જંગી લીડ સાથે જીત પ્રાપ્ત થઈ છે। 19,985 મતોથી કુંવરજી બાવળિયાને જીત પ્રાપ્ત થઈ છે અને બાવળમાં કમળ ખીલી ગયું છે। તો આશરે 20,000 मतથી જીત પ્રાપ્ત કરી છે કુંવરજી બાવળિયાએ। આપણે જણાવીએ કે 2017માં 9,000 मतોથી તેઓ જીત્યા હતા અને પેટા ચૂંટણીમાં તે લીડમાં વધારો થયો છે। નારા સાથે જય કિસાન જય જવાનના નારા સાથે ભાજપ આગે બઢોના નારા સાથે વિજયોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે કાર્યકર્તાઓ જે છે તેનું આગમન કમલમ ખાતે શરૂ થઈ ચૂક્યું છે। મોદીજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ એના નારા સાથે ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં છે। જસદણને આગામી લોકસભા 2019ના ટ્રેલર તરીકે જોવાઈ રહ્યું હતું ત્યારે આ જીત ભાજપ માટે ઘણી મહત્વની છે ને આ તમામ મુદ્દે અમારી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ભાજપના મહામંત્રી કેસી પટેલ। સર, આ જીત આપના માટે કેટલી મહત્વની છે, કેટલો કોન્ફિડન્સ વધ્યો હવે 2019 માટે? જે પ્રકારે 3 રાજ્યોની ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓના જે પરિણામો આવ્યા છે એમાં સ્પષ્ટ બહુમતી નહીં મળી હોવા છતાં કોંગ્રેસ જીતી છે। એવા સંજોગોમાં આ રહી આ ચૂંટણી જસદણની પેટા ચૂંટણી હતી। આ પેટા ચૂંટણીમાં એનો ઉત્સાહ પણ કોંગ્રેસના લોકોમાં હતો અને જે પ્રકારેનું વાતાવરણ ઊભું કર્યું હતું એ વાતાવરણની સામે પાટીદારોના ગામોમાં ભાજપને લીડ મળી છે। પાટીદારો ભાજપ સાથે છે, આ વિસ્તારના દરેક વર્ગના લોકો ભાજપ સાથે છે અને 20,000 કરતા વધારે મતની લીડથી ચૂંટાણા એ સાબિત કરે છે કે દરેક સમાજના લોકોએ સમર્થન આપ્યું। જીતનો શ્રેય જસદણ વિછિયા વિસ્તારની જનતાને આપું છું। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કર્યું એને આપું છું અને અમારી પ્રદેશની નેતાગીરીને આપું છું કે એમણે આ વિસ્તાર માટે પોઝિટિવ નિર્ણયો કર્યા। મેં કુંવરજીભાઈ જોડાણા ભારતીય જનતા પાર્ટી ત્યારથી એને મેં ગુરુ તરીકે માની આ વિસ્તારમાં એમને નેતા તરીકે માનીને એને આગેવાની કામ ચાલુ કર્યું છે। એટલે હું તો એક કાર્યકર્તા તરીકે શું સંગઠનનું કામ કરીશ અને આજથી અમે ગુજરાતની 26માંથી 26 લોકસભાની સીટ જીતા એના માટે સંગઠનના માધ્યમથી એક નવી ઇનિંગ ચાલુ કરશું। વિરોધ પક્ષના નહોતો લોકો આજે પરિણામની સીટ જોઈ લે। ભરતભાઈ બોગરાને જે વિસ્તારમાંથી વધારે મત મળ્યા હતા એ વિસ્તારમાં આજે કુંવરજીભાઈને પણ ભરતભાઈ લીડ અપાવી છે અને એના કરતા વધારે કહું કે પાટીદારોના વાત કરતા હતા પાટીદારોના ગામડામાં કુંવરજીભાઈને સારામાં સારી લીડ અપાવી છે। તો ભારતીય જનતા પાર્ટી વિજયોત્સવ કરી રહી છે અને કોંગ્રેસનો ગઢ ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધો છે। પણ અહીંયા ખાસ વાત એ છે કે જે જસદણને કુંવરજી બાવળિયાએ ગઢ બનાવ્યો હતો કોંગ્રેસનો તે જ જસદણને કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ પાસેથી છીનવી લીધું છે અને ભારતીય જનતા પાર્ટીનું ત્યાં કમળ ખીલવ્યું છે। તો છકડો લઈને નીકળેલા અફસર નાખ્યા ગાડીમાં બેસી અને મતગણતરી કેન્દ્ર પરથી નીકળી ગયા છે। મીડિયાના સવાલોનો જવાબ આપવા સુદ્ધા પણ તેઓ રોકાયા નહીં અને નીકળી ગયા સીધે સીધા। તો કુંવરજીનો 19,985 મતોથી જંગી વિજય થયો છે અને સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ તેના સમાચારો આપ્યા। જસદણમાં ભાજપ અને કુંવરજી બાવળિયાની જીત થઈ છે। તો જસદણના કુંવર હવે ફરી એક વખત જસદણના રાજા બની ગયા છે। ફરી એક વખત તેમણે તે પ્રસ્થાપિત કરી દીધું છે કે કુંવરજી બાવળિયા નામ ही काफी है। જસદણમાં જ્યારે ચૂંટણીની વાત આવે કે પેટા ચૂંટણીની વાત આવે તે ભલે પછી વિધાનસભા હોય કે લોકસભા હોય જસદણ વિસ્તારની જ્યારે જ્યારે વાત આવશે ત્યારે ત્યાં જીત કુંવરજી બાવળિયાની જ પાક્કી છે। તો કુંવરજી બાવળિયાના ટેકેદારોમાં ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ જીત પ્રાપ્ત કરી છે તેમણે। જે બેઠક 20 વર્ષથી ભાજપ નહોતી જીતી શકતી તે બેઠક કુંવરજી બાવળિયાએ ભાજપને જીતીને અપાવી છે। તો હવે
અધિકારીઓનો મંત્રીઓનો કાફલો આવવાની શરૂઆત થઈ ચૂકી છે જસદણમાં અને થોડી જ વારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જસદણ પહોંચશે. તેઓ ગાંધીનગરથી સીધા જ જસદણ જવા માટે રવાના થશે અને જસદણમાં તેઓ સંબોધન પણ કરી શકે છે સભાને. અને ભારતીય જનતા પાર્ટી જસદણમાં આ વિજયોત્સવ મનાવશે. તો સ્પષ્ટ વાત છે કે જસદણની જનતાએ એક સામાન્ય પરિવારમાંથી આવતા ઉમેદવારની સામે એક કેબિનેટ મંત્રીને પસંદ કર્યા છે, કેબિનેટ મંત્રીને ચૂંટ્યા છે, જેઓ જસદણનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કરશે અને જસદણ વિસ્તારના જેટલા પણ સવાલો હશે તેનો ઉકેલ લાવશે. ભલે તે પાટીદાર સમાજ હોય, કોળી સમાજ હોય, ખેડૂતો હોય કે પછી લઘુમતી સમાજ હોય, ગરીબ હોય, નીચલો વર્ગ હોય, તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કુંવરજી બાવળિયાનો સાથ આપ્યો તે આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. તો ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે જસદણમાં. ઢોલ નગારા આવી ગયા છે અને ઢોલ નગારાના તાલે મારી પાછળ જુઓ છો અત્યારે બીજેપીના કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે ઢોલ નગારા શરૂ થઈ ગયા છે, નાચ ગાન પણ શરૂ થઈ ગયું છે. આ પહેલા અમે આપને જીપ બતાવી હતી, ઓપન જીપ બતાવી હતી જે શણગારેલી હતી ફૂલો અને ફુગ્ગાઓથી. તેમાં સવાર થઈ અને કુંવરજીભાઈ બહાર આવવાના છે, પરંતુ તે પહેલા હું આ દ્રશ્યો આપની સામે મૂકી રહી છું કે જ્યાં અત્યારે કુદરતી પડી રહ્યા છે અને આ જીતનો ઉત્સાહ આ રીતે ક્યાંક ઉજવવામાં આવી રહ્યો છે. તો મહિલાઓ અને પુરુષો બધા જ અત્યારે જીતનો જશ્ન અત્યારે ઉજવી રહ્યા છે. નાના નાના બાળકો પણ આવી ગયા છે. જીતનો ઉત્સાહ જે કીધું તું એ થઈ ગયું. વાત નહીં, વિવાદ નહીં, ભાજપ સિવાય વાત નહીં, વાદ નહીં, વિવાદ નહીં, કુંવરજીભાઈ સિવાય વાત નહીં. બહુ ખુશ છે કહી રહ્યા છો. આ ખુશીનો માહોલ છે કેમ કે અમારા માટે બહુ જ ખુશીનો પર્વ છે કેમ કે આજે આટલા વર્ષથી જસદણની જનતા વિકાસ જમતી હતી. આ કુંવરજીભાઈની જીત છે, આ સમસ્ત ભારતીય જનતા પાર્ટીની જીત છે, આ 2019ની જીત. અને એક ચકડો રિક્ષા મંગાવો એટલે અવસરભાઈને વિદ્યા સુધી મૂકી આવો. એક ચકડો રિક્ષા મંગાવો તમે. આ ઓપન સીટ તો આવી એના સવારથી અમારે તો એમાં કુંવરજીભાઈ માટે છે. અવસરભાઈ નથી અને ચકડો રિક્ષા મંગાવી દો. આ સાથે શું પાર્ટીના પ્રદેશો બતાવે છે જ્યાં અત્યારે મોદીભાઈ અને કુંવરજીભાઈ થઈ ગયું છે. અત્યારે લોકો બીજેપીના ફ્લેગ સાથે આવી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે, કુદરતી ફરી રહ્યા છે અને ઢોલ નગારા પણ તૈયાર થઈ ગયા છે. ઓપન જીપ પણ તૈયાર છે. બસ કુંવરજીભાઈ બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. અહીંયા જે લોકો છે જસદણ અને વિંછિયાના લોકો તે લોકો આ સાથે જ માલધારી સમાજમાંથી પણ લોકો છે તેમને પૂછીએ. કુંવરજીભાઈ બાવળિયા જસદણ તાલુકાની અંદર સર્વ જ્ઞાતિને સાથે લઈને આવ્યા છે. ત્યારે જસદણના માલધારી સમાજે 25,000 માલધારી સમાજનું મતદાન છે એ 100% એકતરફી લઈને બાવળિયા સાહેબને વિજય અપાયો છે. આ જસદણ તાલુકાનો માલધારી સમાજનો વિજય છે. મનીષભાઈ શું કહેશો? જીતનો જશ્ન જસદણમાં આજે કુંવરજીભાઈનો ફરી એકવાર વિજય, શું કહેશો? હાલની તકે જીતનો જશ્ન કહેવા જેવો નથી પણ સાંભળવા જેવો જરૂર છે, હું એટલું કહીશ. શું કહેશો? પરિવારમાં કેવો માહોલ છે? પરિવારના સમગ્ર જસદણ વિસ્તાર એ અમારો પરિવાર છે અને એ સમગ્ર પરિવાર અમારો હાલમાં ખૂબ જ ઉત્સાહિત છે. મનીષભાઈ શું કહેશો? કોની મહેનત કામ લાગી ગઈ? આ મહેનત છે સમગ્ર વિસ્તારના મતદારોની મહેનત છે, બધા જ કાર્યકરોની મહેનત છે. એટલે આ જીતનો જે આનંદ છે અત્યારે હાલ આપ બહાર રોડ ઉપર જોઈ રહ્યા છો. તારીખ 20/12/2018 રોજ યોજાયેલ આ જીત છે એ મતદારો અને કાર્યકરોની જીત છે. આજ રોજ તારીખ 23/12/2018 રોજ મોડેલ સ્કૂલ કમળાપુર રોડ જસદણ ખાતે ના, આ પહેલાની ચૂંટણીના પરિણામો પણ કદાચ આપને ખ્યાલ હશે અને હાલની તકે આટલા વર્ષોમાં કરેલા કામ વધેલી લીડના સ્વરૂપમાં બહાર આવ્યા છે. અત્યારે થેન્ક યુ. તો હતા કુંવરજી બાવળિયાના પુત્ર મનીષ બાવળિયા કે જેમણે પણ ખુશી વ્યક્ત કરી છે. પહેલા રાઉન્ડથી જે લીડ પ્રાપ્ત કરી હતી કુંવરજી બાવળિયા તે 19મા રાઉન્ડ સુધી જાળવી રાખી. અમારી સાથે અમારા સહયોગી સંધ્યા જોડાયેલા છે. સંધ્યા, આ જીત ખૂબ કહી જાય છે, ઘણું બધું કહી જાય છે અને ઘણા બધા સવાલોના પણ જવાબ આપી જાય છે. કેવી રીતની ઉજવણી જસદણમાં? અહીંયાથી એક ખાસ
ખાસ હું આપણે વાત કરવા ઈચ્છીશ કે જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આપને પણ ખ્યાલ છે અને લોકોને પણ ખ્યાલ છે, ભાઈ પણ આપણી સાથે અત્યારે છે. પહેલા પણ આપણે ઘણી બધી સ્પષ્ટતા કરી છે ઓડિયો ક્લિપ અંગે, હવે જીત થઈ ગઈ છે, શું કહેશો કુંવરજીભાઈ? જે અમે કીધું હતું અમારા કાર્યકર્તાઓને ખરીદી કરવાનું ચાલુ કર્યું હતું અને કોંગ્રેસ જે કાર્યકર્તાઓને ખરીદીના મોટા કૌભાંડો ચલાવે છે એ અમે સત્ય જ કીધું હતું. સત્ય હંમેશા સત્યની સાથે જ રહે છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક વફાદાર તરીકે કામ કર્યું છે, એનું આ પરિણામ આવ્યું છે. પણ અવસરભાઈ તો એવું કહે છે કે ખરીદવામાં આવ્યા છે માટે મત મળ્યા છે. લોકોને ખરીદાતી જે વાસ્તવિકતા હોય, લોકો બદલી નથી જતા, મતદારો નથી ખરીદાતા. મધુભાઈ વાત કરી એમ ખરીદ પરસનો ધંધો કોંગ્રેસનો છે, ભાજપનો છે જ નહીં. ભાજપનો ધંધો ખરીદ પરસ છે. આ લોકો ઓડિયો ક્લિપ જે કરાવો ટેસ્ટિંગ કરાવો, ચૂંટણી કમિશનને વિનંતી કરીએ તમારા માધ્યમથી કે એમાં નૈતિક તપાસ કરે અને જે ખરેખર ગુનેગાર હોય ને સજા કરે. એટલે આ કોંગ્રેસને વર્ષોથી એ લોકોએ સર્કિટ હાઉસમાં બેઠા બેઠા રાજકારણ કર્યું છે ને રોડ વિશે નો ખબર પડે, એનો ધંધો જ નથી. આ રાજકારણની વચ્ચે જ અહીંયા ગરબા પણ લેવાઈ રહ્યા છે, આરોપ પ્રત્યારોપ ચાલતા રહેવાના છે, પરંતુ અહીંયા ગરબા પણ લેવાઈ રહ્યા છે. સીધા દ્રશ્યો અહીંયાથી બતાવી રહી છું. કુંવરજીભાઈ બસ થોડીક ક્ષણોમાં બહાર આવવાના છે, ઓપન જીતના સવાલ લઈને તેઓ બહાર આવશે, પરંતુ સીધા દ્રશ્યો અહીંયા ગરબાના આ જોઈ શકો છો. જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. જસદણમાં ઢોલ નગારાના તાલે ભાજપના કાર્યકર્તાઓ ટેકેદારો નાચગાન કરી રહ્યા છે અને આ જીત સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ તે સાબિત કરી બતાવ્યું છે કે ગુરુ હંમેશા ગુરુ જ રહે છે, ચેલો ગુરુને પાછળ નથી છોડી શકતો. અને અવસર નાખ્યાની 19,000 કરતા પણ વધારે મતોથી હાર થઈ છે અને જંગી જીત પ્રાપ્ત કરી છે કુંવરજી બાવળિયાએ. હાલમાં તેઓ મતગણતરી કેન્દ્રમાં છે અને થોડી જ વારમાં જે એક ઓપન જીપ, શણગારેલી ઓપન જીપ મતગણતરી કેન્દ્રમાં ગઈ હતી તેમાં સવાર થઈને તેઓ બહાર આવશે અને ત્યારબાદ વિજય સરઘસ તેઓ કાઢશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જસદણ આવી રહ્યા છે અને તેઓ પણ અહીંયા જાહેર સભાને સંબોધન કરી શકે છે અને કુંવરજી બાવળિયાને તેમને મળેલી આ જીત માટે વધાવી શકે છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જસદણમાં. તો કુંવરજી બાવળિયા